અમદાવાદના ઈસરોમાં આગની ઘટના। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળ પર। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગની જે 4 ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે। આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ હતા તે હાથ ધરવામાં આવ્યા। અંદર જે તમામ માલ સામાન હતો તે બળીને ખાખ થયો છે, ભડકતું થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। કયા કારણોસર આગ લાગી હતી તે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। એબીપી અસ્મિતાની સ્ક્રીન પર પણ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આગ લાગી હતી તેમાં તમામ જે માલ સામાન છે તે માલ સામાન બળીને ખાખ થયો છે। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી, જેઓએ પાણીનો મારો ચલાવી ફોગિંગ કરી આગ પર કાબુ મેળવ્યો છે। અમદાવાદના ઈસરોમાં આગની ઘટના। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળ પર। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગની જે 4 ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે।